જય શ્રી કૃષ્ણ। આજે જ્યારે બપોરે સાહેબ ઘરે જમીને ગયા ઓફિસે ત્યારે કહેતા ગયા કે રાત્રે કંઈ જમવામાં સારું બનાવશે। સારું એટલે શું? પછી મેં વિચાર્યું હવે આપણે પંજાબી બનાવી લઈએ, કારણ કે સાહેબને સૌથી વધારે તો પંજાબી જ ભાવે છે। એટલે મેં રસોડામાં ગઈ, ડુંગળી લીધી, ટમેટા લીધા, મરચાં લીધા, કારણ કે મેઇન એ જ છે કે એની ગ્રેવીથી જ પંજાબીનું શાક સરસ બને છે। પછી ડુંગળીના મોટા મોટા ટુકડા મેં કટ કરવા લાગી। મોટા મોટા ટુકડા ટમેટાના કટ કરી દીધા, કારણ કે ગ્રેવીને આપણે પાછળથી પીસવાની છે, પહેલા સાતળવાની છે, એટલે આટલા મોટા મોટા રાખશો તો ચાલશે। હવે ગેસ ઉપર મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેમાં સૂકા લાલ મરચાં, તેજપત્તા, લવિંગ, જીરું, હિંગ આ બધું એડ કરી અને સમારેલી ડુંગળી અને લીલું મરચું એડ કરી અને મેં સારી રીતે એને સોતળી લીધું છે। સોતળ્યા પછી એમાં ઉપરથી આપણે કાપેલા ટમેટા પણ એડ કરી દઈશું। હવે એમાં મસાલા એડ કરવાના છે, મીઠું, હળદર પાવડર, મરચું પાવડર આ બધું એડ કરી અને આ નરમ થઈ જાય ટમેટા અને ડુંગળી ત્યાં સુધી આપણે એને સાતળવાના છે। ઉપરથી 12 થી 15 જેટલા કાજુ પણ એડ કરી દીધા છે। કાજુ એડ કરવાથી ગ્રેવીમાં ખૂબ જ રીચ ટેસ્ટ અને સારી એવી બનીને તૈયાર થઈ જાય છે। પનીરનું શાક કરવાનું હોવાથી પનીરના મેં મીડિયમ સાઇઝના ટુકડા કાપી લીધા છે। ટુકડા કાપ્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે આ ગ્રેવી હવે ઠંડી થઈ ગઈ છે, તો એને મિક્સરના જારમાં લઈ અને આપણે એને પીસી લઈશું। અને ગ્રેવી ઠંડી થઈ જાય પછી તમારે એને મિક્સરમાં પીસવી। હવે મેં એમાં દહીં લઈ લીધું છે। અહીંયા મારી પાસે નોર્મલ દહીં હતું, જો તમારી પાસે હંકડ હોય તો આપણે એ લેવું વધારે સારું। એમાં ઉપરથી મેં 1 ચમચી જેટલો ચણાનો લોટ, 1 ચમચ જેટલું શીંગ તેલ, મીઠું, મરચું, કસૂરી મેથી બસ એડ કરી અને હવે આપણે જે પનીરના ટ્યુબ કટકા કાપેલા હતા એ આમાં એડ કરવાના છે, કેપ્સિકમ એડ કરવાના છે। પછી આને આપણે સારી રીતે કોટ કરી દેવાનું છે મિશ્રણનું। હવે એક પેનમાં હું તેલ ગરમ કરવા રાખી દીધું છે અને અહીંયા છૂટા છૂટા પનીરના ક્યુબ્સને એને આપણે સાતળવા માટે રાખી દઈશું। 5 થી 7 જ મિનિટમાં તમે જોઈ શકો છો કે પનીર ઉપર એકદમ મસ્ત રીતે કોટિંગ લાગી ગયું છે અને સેલો ફ્રાય થઈ ગયા છે પનીર। હવે જે મિક્સરમાં આપણે ગ્રેવી કરેલી હતી એ ગ્રેવીને આમાં એડ કરી દેવાનું છે। આ રીતે શાક બનાવશો તો તમારે ઝાઝા વાસણ પણ નહીં બગડે। તમે જોઈ શકો છો કે ગ્રેવીથી એડ કર્યા પછી બજાર જેવું જ શાક લાગે છે અને 5 મિનિટ સાતળ્યા પછી એમાંથી બધું તેલ પણ રિલીઝ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં આપણું આવું શાક સરસ તૈયાર થઈ ગયું છે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હવે આપણે એને સારી રીતે પીસી લઈશું ગરમ ગરમ।